નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, મહાશિવરાત્રિ આ દિવસે આ 6 રાશિઓ બનશે મહાકરોડપતિ અને સાથે જ મહાશિવરાત્રિના દિવસે વિશેષ શુભ સંયોગ તેમજ ઘણા બધા રાજયોગનું નિર્માણ થવાના કારણે કેટલીક રાશિના લોકો પર, વિશેષ કરીને આ 6 રાશિના લોકો પર મહાદેવની વિશેષ કૃપા દ્રષ્ટિ બનેલી રહેશે, જેનાથી હવે આ 6 રાશિઓ ધનથી માલામાલ થવાની છે। આ 6 રાશિઓને હવે કરોડોનું ધન મળવાનું છે। મિત્રો, માર્ચના મહિનામાં એક સર્વશ્રેષ્ઠ દિવસ આવે છે, જે હોય છે મહાશિવરાત્રિનો દિવસ। મહાશિવરાત્રિનો દિવસ ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે, કારણ કે આ દિવસ ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવાનો વિશેષ દિવસ હોય છે। અને આ વર્ષે આ દિવસ 1 માર્ચને મંગળવારે આવી રહ્યો છે। ખૂબ જ શુભ તિથિ અને શુભ સંયોગની સાથે જ આ મહાશિવરાત્રિની શરૂઆત થશે। આ દિવસ ખૂબ જ ખાસ સંયોગમાં આવી રહ્યો છે, કારણ કે આ દિવસે શિવ નામક રાજયોગ પણ બની રહ્યો છે અને તે ખૂબ જ કલ્યાણકારી પણ માનવામાં આવે છે। અને આ દિવસે બધા જ કાર્યમાં સિદ્ધિ અપાવનારો સર્વાસિદ્ધિ યોગનો પણ આરંભ થશે। આ દિવસે શિવ યોગ, જે ભગવાન શિવનો યોગ છે, તે સવારથી જ આરંભ થઈ જશે, જે ભગવાન શિવના આશીર્વાદથી બનેલો છે। આ યોગ ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ખૂબ જ શુભ યોગ ગણાય છે। અને મિત્રો, આટલા બધા શુભ સંયોગના કારણે 6 રાશિઓ એવી છે જે વિશેષ રૂપથી ધનથી માલામાલ થવાની છે। આ 6 રાશિઓને હવે કરોડોનું ધન મળવાનું છે। આ દિવસે કરવામાં આવેલું કોઈ પણ કાર્ય અસફળ થતું નથી। એ કાર્યમાં તમને હંમેશા સફળતા જ પ્રાપ્ત થાય છે। આ દિવસે તમે કોઈ પણ નવા કાર્યનો આરંભ કરીને એ કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત કરી શકો છો। અને મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવની પૂજા આરાધના કરીને તમે તમારા જીવનની દરેક મનોકામનાને પૂર્ણ પણ કરી શકો છો। ખાસ કરીને મહાશિવરાત્રિના દિવસે બધી જ 12 રાશિઓમાંથી આ 6 રાશિના દરેક કષ્ટ અને દરેક સમસ્યાઓનું મહાદેવ સમાધાન કરશે। આ 6 રાશિઓની કિસ્મતને ચમકાવશે ભગવાન ભોલેનાથ। મિત્રો, મહાશિવરાત્રિના દિવસે તમે તમારા કાર્યની સિદ્ધિ માટે ભગવાન ભોલેનાથની પૂજા આરાધના અને કેટલાક ઉપાયો કરીને ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરી શકો છો। સાથે જ મિત્રો, આ મહાશુભ સંયોગમાં રુદ્ર અભિષેક કરવો, ભગવાન શિવના નામનું કીર્તન કરવું, શિવ પુરાણનો પાઠ કરવો અને શિવ કથા સાંભળવી, દાન પુણ્ય કરવું તેમજ 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા સૌથી વધુ શુભ માનવામાં આવે છે। આ દિવસની પ્રત્યેક મિનિટ અતિ શુભ હોય છે। મિત્રો, જો તમે અવિવાહિત છો, એટલે કે જો તમે કુંવારી કન્યા છો, તો આ દિવસે તમે તમારા જીવનમાં ઉત્તમ જીવનસાથીની પ્રાપ્તિ માટે વ્રત કરી શકો છો અને તમારી દરેક મનોકામનાને પણ પૂર્ણ કરી શકો છો। મિત્રો, મહાશિવરાત્રિના દિવસે જો તમે શિવલિંગની પૂજા કરો છો, તો તમારા જન્મોજન્મના પાપમાંથી પણ તમને છુટકારો મળે છે અને જન્મકુંડીના 9 ગ્રહ દોષને પણ તમે સમાપ્ત કરી શકો છો। તમારા જીવનમાં જેટલી પણ અશાંતિ છે, તેમાં શાંતિ લાવી શકો છો અને જીવનની બધી જ તકલીફો તેમજ દુઃખ દર્દને પણ દૂર કરી શકો છો। મિત્રો, મહાશિવરાત્રિના દિવસની દરેક મિનિટ ભગવાન મહાદેવને સમર્પિત છે। મિત્રો, આ દિવસે તમે ભગવાન શિવની પૂજામાં બીલીપત્ર, ધતુરો, અક્ષત, કાચું દૂધ, ચંદન, મૌલી, કપૂર, દહીં, પંચામૃત, ગંગાજળ અને કોઈ પણ મોસમી ફળ રાખી શકો છો। આ દિવસે જો તમે ભગવાન શિવની મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવો છો, તો ભોલેનાથ તમારા પર અવશ્ય પ્રસન્ન થાય છે અને તમારા જીવનની દરેક ઈચ્છાઓને પૂર્ણ કરે છે। ભગવાન શિવને જો તમે દૂધ અને 1 લોટો જળ અર્પણ કરો છો, તો તે પણ તમારા માટે ખૂબ જ શુભ અને લાભદાયી રહેશે। મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવની પૂજા કરતી વખતે તમે મનમાં ને મનમાં ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય આ શિવ મંત્રનો જાપ અવશ્ય કરો। હવે અમે એ 6 રાશિઓની વાત કરીએ, જે આ મહાશિવરાત્રિના દિવસે ખૂબ જ ભાગ્યશાળી રહેવાની છે। આ 6 રાશિઓ પર ભગવાન ભોલેનાથની
વિશેષ કૃપા દ્રષ્ટિ વરસવાની છે. આ 6 રાશિઓ મહાશિવરાત્રિના દિવસથી ધનથી માલામાલ થવાની છે. આ 6 રાશિઓને ભગવાન ભોલેનાથની કૃપાથી કરોડોનું ધન મળવાનું છે. તો મિત્રો, આ 6 રાશિઓમાંથી જે સૌથી પહેલી રાશિ આવે છે તે છે તુલા રાશિ. મિત્રો, જો મેં તુલા રાશિની વાત કરીએ તો આ રાશિના લોકો પર ભગવાન ભોલેનાથની મહેરબાની થવાની છે. તમારા જીવનમાં હવે નિરંતર ધન આગમન થશે. તમને ધન કમાવાના નવા સ્ત્રોતની પ્રાપ્તિ થશે અને તમારા ધનમાં પણ વૃદ્ધિ થશે. તમારા માટે આવનારો સમય ખૂબ જ વધારે લાભદાયક સાબિત થશે. નોકરીના ક્ષેત્રોમાં તમને પદોન્નતિ અને વેતન વધારાની પ્રાપ્તિ થઈ શકે છે. આ દરમિયાન તમારી આવકમાં પણ વધારો થશે અને તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે. કાર્યના સ્થળે ઉચ્ચ અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે અને તમને માન સન્માન તેમજ પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. હવે મિત્રો, આગળની જે રાશિ આવે છે તે છે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોને બતાવી દઈએ કે માં લક્ષ્મી અને ભગવાન ભોલેનાથ મહાશિવરાત્રિથી તમારા પર તેમની વિશેષ કૃપા દ્રષ્ટિ વરસાવશે અને મહાશિવરાત્રિના દિવસે તમને મોટી ખુશખબરી પ્રાપ્ત થશે. આ દરમિયાન તમારો વ્યાપાર અને વ્યવસાય ઝડપથી પ્રગતિ કરશે અને ભગવાન ભોલેનાથની કૃપાથી તમે ધારેલા દરેક કાર્યમાં તમને સફળતા અવશ્ય મળશે. આ દરમિયાન જો તમે કોઈ નવું કાર્ય કરવા માંગો છો તો આ સમય તમારા માટે સૌથી શુભ છે, કારણ કે આ દિવસે સર્વાસિદ્ધિ યોગ તેમજ અમૃત સિદ્ધિ યોગ પણ બનેલા રહેશે અને આ યોગમાં કરેલું કોઈ પણ કાર્ય ક્યારેય પણ નિષ્ફળ નથી જતું. એટલા માટે તમારું દરેક કાર્ય સફળતા હાંસલ કરશે અને મહાશિવરાત્રિ પછીનો સમય તમારા માટે ખૂબ જ વધારે ખાસ અને ફળદાયી પણ રહેશે. મિત્રો, આગળ જે રાશિ આવે છે તે છે મીન રાશિ. મીન રાશિના જાતકોના જીવનના તમામ કષ્ટો ભગવાન ભોલેનાથ દૂર કરશે. મા લક્ષ્મીની કૃપાથી અને ભગવાન વિષ્ણુની કૃપાથી તમને લોકોને સમય પર ધનલાભ થતો નજર આવશે. આકસ્મિક રૂપથી તમને મોટો ધનલાભ પ્રાપ્ત થશે. જે લોકો શેર બજાર અને જોખમ ભરેલા ક્ષેત્રો સાથે જોડાયેલા છે તેમના માટે પણ આ સમય ખૂબ જ વધારે ખાસ રહેશે. લોટરી સટ્ટાના ક્ષેત્રોમાંથી પણ તમને ધનલાભ મળશે. આ દરમિયાન તમારા પ્રેમ સંબંધમાં પણ મધુરતા આવશે અને પતિ પત્ની વચ્ચે ચાલી રહેલા વાદ વિવાદ પણ દૂર થશે. તમારા ઘર પરિવારમાં માંગલિક અને ધાર્મિક કાર્યક્રમો થતા રહેશે. તમારા ઘરમાં પ્રસન્નતા અને શાંતિ છવાયેલી રહેશે. મિત્રો, હવે આગળની જે રાશિ આવે છે તે છે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો પર ભગવાન ભોલેનાથની મહાશિવરાત્રિના દિવસથી વિશેષ કૃપા બની રહેશે. આ દરમિયાન તમારું જે કાર્ય ઘણા લાંબા સમયથી રોકાયેલું કે અટકેલું હતું તે મહાદેવની કૃપાથી સફળતાપૂર્વક પૂર્ણ થશે. વ્યાપાર અને વ્યવસાયમાં મહત્વનો નિર્ણય તમારા માટે લાભદાયક સિદ્ધ થશે. આ દરમિયાન તમે તમારી યોજના અનુસાર કાર્ય કરી શકશો. જે લોકો અવિવાહિત છે તેના માટે વિવાહના પ્રસ્તાવો આવશે અને આ દરમિયાન તમને ઉત્તમ જીવનસાથીની પણ પ્રાપ્તિ થશે. મિત્રો, આગળની જે રાશિ આવે છે તે છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો હવે તમારા પર મહાશિવરાત્રિના દિવસથી ભગવાન ભોલેનાથની વિશેષ કૃપા દ્રષ્ટિ બની રહેશે, જેના કારણે આવનારા દિવસોમાં તમને મોટી ખુશખબરી મળશે. જો તમે લાંબા સમયથી નોકરીની શોધમાં છો તો આ દરમિયાન તમને ભગવાન ભોલેનાથની કૃપાથી ઉત્તમ નોકરીની પ્રાપ્તિ થશે અને અહીંથી તમને સારો એવો પગાર અને પદ પ્રતિષ્ઠા પણ મળી રહેશે, જે તમારી ખુશીનું સૌથી મોટું કારણ બનશે. મિત્રો, આગળની અને અંતિમ રાશિ જે આવે છે તે છે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોને હવે ભગવાન ભોલેનાથની કૃપાથી સમય પર મોટો ધનલાભ મળશે. મહાશિવરાત્રિનો દિવસ તમારા માટે ખૂબ જ વધારે શુભ અને ફળદાયી સાબિત થશે. તમારા જીવનમાં સકારાત્મક બદલાવ આવશે. નોકરી અને વ્યાપારને લઈને તમારા મનમાં જે પરેશાનીઓ હતી તે હવે દૂર થશે. તમારો વ્યાપાર અને વ્યવસાય ઝડપથી પ્રગતિ કરશે. તમારી આવકમાં પણ વૃદ્ધિ થશે. સમાજમાં તમને માન સન્માન અને પ્રતિષ્ઠા મળશે. ભગવાન ભોલેનાથની કૃપાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધન સંપત્તિ આવશે. તો મિત્રો, કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય ભોલેનાથ અવશ્ય લખી દો.
જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.